નમસ્કાર દર્શક મિત્રો, હું નેહા રાઠોડ ગુજરાત દર્શન સમાચારમાં આપ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. તો જોઈએ આજના વિશેષ સમાચારો. સુરતની માતાપુત્રી બની તસ્કર, ગાડીના ખાનમાંથી મળ્યો ₹55,530નો વિદેશી દારૂનો જથ્થો. પારડી નેશનલ હાઈવે 48 પર શ્રીનાથ હોટલ સામે પોલીસે સુરતના જહાંગીરપુરાની માતા હંસાબેન ઉંમર વર્ષ 47, પુત્રી મોહિની ઉંમર વર્ષ 25ને વેગેનાર કાર સાથે ઝડપી પાડી હતી. પારડી પોલીસ મથકે ફરજ બજાવતા WPC દીપિકાબેનને મળેલી બાતમીના આધારે કાર રોકી તપાસ કરતા ડેશબોર્ડ, દરવાજા અને સીટ નીચે બનાવેલા ખાનામાંથી વિદેશી દારૂ તથા બિયર 127 ટીન બોટલ 55,530 મળી આવ્યા હતા. પોલીસે ₹2 લાખની કાર અને મોબાઈલ મળી કુલ ₹2,61,030નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. મજબૂરીથી અથવા ઝડપથી પૈસા કમાવાની લાલચમાં આ કામ કરવામાં આવેલ એ અંગે પારડી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. રિપોર્ટ રીટા પટેલ, પારડી, વલસાડ.